જય શ્રી કૃષ્ણ. વિન્ટરની સિઝન ચાલુ થઈ ગઈ છે તો આપણે ગાજરનો હલવો તો ઓલમોસ્ટ બધા બનાવતા જ હોય છે. તો આપણે જે બેઝિકલી ટ્રેડિશનલ રીત આવે છે એ રીતે જ આપણે બનાવીશું. પહેલાં મેં 1 કિલો ગાજર લીધા છે. તમને વધારે ઓછું તમારે જેવી રીતનું બનાવવો હોય એ પ્રમાણે તમારે લઈ લેવાના છે. અને માપ તો એકદમ ઇઝી છે કે તમે 1 કિલો ગાજર લેશો તમારે 1 લીટર જેટલું દૂધ જોઈશે. એ પ્રમાણે તમે 5 કિલો ગાજર તો બનાવો તો 5 લીટર દૂધ એ પ્રમાણે તમારે સેટિંગ કરી શકો છો. ગાજરને પહેલાં સરસ રીતે આપણે વોશ કરી લેવાના છે 2 થી 3 પાણીએ. અને સારી રીતે વોશ કરી અને થોડાક લૂસી અને આ રીતે આગળનો અને પાછળનો થોડોક ભાગ તમારે કટ કરી દેવાનો છે. અને બધા જ ગાજરને તમારે સરસ રીતે છીણી દેવાના છે. બહુ ઇઝી બનાવવો હોય છે અને આપણે એની અંદર માવો કે એવું કશું જ એડ નથી કરવાના તો પણ આ એકદમ સરસ બનશે. એને સરસ રીતે તમે અને છીણતી વખતે જે વચ્ચેનો ભાગ આવે છે તમારે કાઢી નાખવાનો હોય છે. મોસ્ટલી બધા તો અત્યારે શોર્ટકટ અપનાવતા હોય છે જેમાં કુકરમાં જ સીધું બાફી દે છે, પણ એ બાફેલો પછી મજા નથી આવતી. એમાં બાફેલું ખાતા હોય ગાજર એ ટાઈપનું લાગે છે અને એમાં પીળો ભાગ પણ એડ થઈ જતો હોય છે. આપણે આની અંદર કાઢી દઈશું. જો તમે ખાતા હો તો તમે એડ કરી શકો છો, અધરવાઇઝ તમારે એમાં કાઢી દેવાનું છે. આપણા બધા જ ગાજર છોલાઈને એકદમ સરસ રીતે રેડી થઈ ગયા છે. હવે તમારે ગાજર આપણે આવી રીતે છોલાઈ ગયા છે. હવે આપણે છીણી દેવાના છે. આ રીતની તમારે મોટી ખમણી હોય એમાંથી તમારે છીણી દેવાના. તમારે એના 2 કટકા કરીને પણ છીણી શકો છો, પણ યલો કલરનો પાર્ટ કાઢવાનો છે તમારે એ પ્રમાણે તમારે છીણવાનું છે. જો આ રીતે 2 કટકા પણ તમે કરી શકો છો. થોડોક યલો પાર્ટ જતો રહે તો વાંધો નહીં, બટ કાઢી દો તો વધારે સારું છે. અને ધ્યાનથી છીણવાનું છે, આ હાથમાં વાગી જાય એવું હોય છે. મારો પણ હાથ છીણાઈ ગયો છે લાસ્ટમાં સહેજ. આ રીતે તમારે યલો પાર્ટ કાઢી દેવાનો. મોસ્ટલી તમારે રેડ ગાજરનો ઉપયોગ કરવાનો તો વાંધો ના આવે. મારે અંગૂઠામાં થોડુંક છીણાઈ ગયું તો એક ગાજર જે બચ્યું છે એ મેં ચોપરમાં એડ કરી દીધું છે. અને તમે આવી રીતે ડાયરેક્ટલી ચોપરમાં પણ તમે કરી શકો છો. યલો પાર્ટ કાઢી અને ડાયરેક્ટ ચોપરમાં કરી દેશો તો પણ તમારો હલવો બહુ સરસ જ બનશે, બિકોઝ આપણે આને કઢાઈમાં જ બનાવવાનો છે. એટલે હવે આપણે થોડુંક ઘી એડ કરીશું. આમાં પાછળ પણ આપણે થોડુંક ઘી એડ કરીશું, અત્યારે થોડુંક જ એડ કર્યું છે. તમને જે પ્રમાણે જોઈએ એ પ્રમાણે તમે એડ કરી શકો છો. હવે બધી જ ગાજરની છીણ આપણે આની અંદર એડ કરી દઈશું. હવે આપણે આને થોડીક વાર સાતડી અને 2 મિનિટ માટે 2 કે 3 મિનિટ માટે આપણે એને થવા દઈશું. તમારે ગાજરની ક્વોન્ટિટી કેવી રીતની છે એ પ્રમાણે તમારે જોવાનું છે. નરમ થોડું થઈ જાય ત્યાં સુધી આપણે થવા દઈશું. મેં ઢાંકણ ઢાંકી દીધું છે તો એટલીસ્ટ 2 મિનિટમાં એ એકદમ નરમ જેવું થઈ જાય છે. તો આપણું ગાજર છે એ સોફ્ટ એવું થઈ ગયું છે. તો હવે આપણે એની અંદર દૂધ એડ કરી દઈશું. દૂધ તમારે રૂમ ટેમ્પરેચર ઉપર લેવાનું છે નોર્મલ, અધરવાઇઝ તમારે ગરમ દૂધ લેવાનું છે. ઠંડુ દૂધનો ઉપયોગ નથી કરવાનો. મેં અહીંયા એકચ્યુઅલી ગરમ જ દૂધ લીધેલું છે.
1 લીટરથી થોડુંક ઓછું હશે તો પણ ચાલશે, પણ લીટર દૂધ એડ કરો તો સારું છે, બહુ સરસ એવો બનશે કે આપણે માવો કે કંઈ જ એડ કરવાની જરૂર નહીં પડે. અને તમારે એકદમ સરસ એવો કલર આનો જોઈતો હોય તો તમે એની અંદર બીટરૂટ એટલે કે બીટ એડ કરી શકો છો, તો એનો કલર એકદમ રેડ જેવો આવશે. અધરવાઇઝ તમે કેસર પણ એડ કરી શકો છો. આપણે કેસર એડ કરીશું લાસ્ટની અંદર. હવે બધી જ વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી દઈશું. અને આમાં થોડીક વાર લાગે છે પણ ટેસ્ટી બહુ સરસ બને છે. એટલીસ્ટ પોણો કલાક જેવું તો તમારે થશે જ આ ગેસની ઉપર મૂક્યા પછી, અને છીણતા ને એમાં તમારે 15 મિનિટ જેવું થઈ જાય, એટલે એટલીસ્ટ 1 hour તો લાગશે જ તમારે. અને મેં 1 કપમાં થોડીક ઓછી શુગર લીધી છે, અને મેં બનાવ્યા પછી એકદમ પરફેક્ટ હતું. સ્વીટ થોડુંક વધારે લાગતું હતું તો તમે એ પ્રમાણે તમે એડ કરી શકો છો. તમારે વધારે જોઈતું હોય તો તમે વધારે એડ કરી શકો છો. આપણે ઇલાયચીનો પાવડર કરી અને મેં એડ કર્યો છે, કેસર એડ કર્યું છે. હવે બધી જ વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી દઈશું. થોડા ડ્રાય ફ્રૂટ્સ આપણે એડ કરી અને ઘીમાં રોસ્ટ કરી સાઈડમાં રહેવા દઈશું, કાં તો અંદર એડ જ કરી દઈશું. નાખ્યા કરતાં ઘીમાં તમે સાતડીને નાખશો તો એનો ટેસ્ટ એવો સારો આવશે. તમે પણ એડ કરી શકો છો, એવું કોઈ જરૂરી નથી કે તમે ઘીમાં સાતડીને જ અંદર એડ કરો. આપણા ઘીમાં સતળાઈ ગયા છે. હવે આપણે આની અંદર એડ પણ કરી દીધા છે, અને મેં શુગર પણ એડ કરી દીધી છે. 1/2 કપ તમે શુગર નાખશો તો બહુ સરસ એવો એકદમ પરફેક્ટ જ બનશે, પણ મેં એના કરતાં સહેજ થોડીક વધારે નાખી છે. તો તમને કેવી રીતનું સ્વીટ જોઈએ છે એ પ્રમાણે તમે એડ કરી દેજો. અને લાસ્ટમાં રીતે તમારે બબલ્સ થવા આવશે, અને જ્યાં સુધી બધું જ દૂધ માવામાં કન્વર્ટ ના થઈ જાય ત્યાં સુધી તમારે એને થવા દેવાનું છે. ઉતાવળ નથી કરવાની, બહુ સરસ એવો ટેસ્ટ આવશે. તમારે લાસ્ટમાં મેં ફરીથી 1 જ ચમચી જેટલું ઘી એડ કર્યું છે. આ રીતનો તમારો ના થઈ જાય ત્યાં સુધી તમારે એને થવા દેવાનું છે. આપણો હલવો બનીને એકદમ રેડી થઈ ગયો છે. થેન્ક યુ ફોર વોચિંગ.